હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. રેપી લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર JEEની અંદર તમારી સામે છે ચેપ્ટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ગતિમાન વિદ્યુત ભારનું ચુંબકત્વ. નવી NCERT બુક પ્રમાણે ગતિમાન વિદ્યુત ભાર અને એનું ચુંબકત્વ, આવું કંઈક ટાઇટલ છે. રાઈટ, આ બંને વસ્તુ સેમ છે. પ્રવાહની ચુંબકીય અસર કહો કે ગતિમાન વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ગતિમાન વિદ્યુત ભાર જ પ્રવાહનું નિર્માણ કરતા હોય છે અને એને જ કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. મિત્રો, પ્રસ્તાવના આપણે જે આજે થિયરિકલ કન્સેપ્ટ જોવાનો છે JEE અંદર આ ચેપ્ટરમાં, એના ટાઇટલ ટોપિક આપણી સામે પ્રેઝન્ટ કરેલા છે. ઓસ્ટ્રેડનું અવલોકન અને ચુંબકીય ક્ષેત્રની દિશા, બાયોસાવરનો નિયમ, પ્રવાધારિત રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને ચાપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તકતી દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આવા ટોપિકની આજે આપણે ચર્ચા કરવી છે. એના શોર્ટકટ સૂત્રોની વાત કરવી છે. NCERTની અંદર તમે આ ચેપ્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છો એટલે મેજર થિયરી તમને ખ્યાલ છે, પણ થોડા શોર્ટકટ સૂત્રો સાથે આપણે રજૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તો આપણે પહેલો ટોપિક પ્રસ્તાવનાની હું તમને વાત કરું તો આ ચેપ્ટરની અંદર ગતિમાન વિદ્યુત ભાર દ્વારા જ્યારે કોઈ વાહક તારમાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થાય જ છે, એ તમે ભણી ચૂક્યા છો, પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ હોય છે. મિત્રો, વર્ષો પહેલા વિદ્યુત અને ચુંબકની શાખાઓ અલગ અલગ હતી. ક્યારે આપણે તે સમયગાળામાં વૈજ્ઞાનિકો એવું વિચાર્યું નહોતું કે આ બંને એકબીજા સાથે સંકળાશે. સમય જતાં ઓસ્ટ્રેડ, લોરેન્ઝ, એમ્પિયર, મેક્સવેલ, આ ઘણા બધા વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નો અને મહેનત દ્વારા સમય જતાં વિદ્યાર્થી મિત્રો વિદ્યુત અને ચુંબકની શાખા એક બની. રાઈટ, એટલે કે પહેલા છે ને બંને અલગ અલગ હતું. વિદ્યુતની શાખા અલગ હતી, વિદ્યુત અને ચુંબક બંનેના કાર્યો અલગ હતા, બંનેના વર્ક, કાર્યો, ફંક્શન બધું અલગ હતું. પણ સમય જતાં આ બંને એકબીજા સાથે સંકળાયા. એની અંદર ફાળો તમે માંડો તો લોરેન્ઝ, ઓસ્ટ્રેડ, એમ્પિયર, ફેરેડે. આ બધા ઘણા બધા વૈજ્ઞાનિકો છે. આ બધાના પ્રયત્નોને કારણે આ બંને એક બની ગયું અને એકનું નામ શું આપ્યું ખબર? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. વિદ્યાર્થી મિત્રોનું નામ આપ્યું ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કઈ નહીં, વિદ્યુત અને ચુંબકના, વિદ્યુત અને ચુંબકના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી શાખા. રેડી, વિદ્યુત અને ચુંબકના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી શાખા એટલે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. અને ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર આ વિદ્યુત અને ચુંબકનો સમન્વય છે. આ બધા વૈજ્ઞાનિકોના પ્રયત્નો દ્વારા, આજે ઘણા બધા નામ છે, તો એના પ્રયત્નો દ્વારા આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એની જાણ થઈ અને એના ઉપરથી એક નવી બ્રાન્ચ ઉત્પન્ન થઈ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત અને ચુંબકના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી શાખા ભૌતિક વિજ્ઞાનની એટલે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો આપણે આ ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર જ વિદ્યુત અને ચુંબક આ બંને એકબીજા સાથે સંકળાયેલા રહે છે. એની પહેલી માહિતી સૌપ્રથમ સ્ટેટમેન્ટ ઓસ્ટ્રેડે આપ્યું, તો આપણે ઓસ્ટ્રેડનું અવલોકન જોશું. ત્યારબાદ ઓસ્ટ્રેડે માત્ર એવું જ કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. કેટલું થાય છે, કઈ દિશામાં થાય છે, એની જાણકારી એમ્પિયરે આપી છે, એટલે એમ્પિયરની વાત કરશું. કેટલું ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર, એ બાયોસાવરે કીધું છે, તો એનો નિયમ જોશું. રાઈટ, દિશા કઈ હોય છે, તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા એમ્પિયરે અવલોકન આપ્યું છે, તો એની ચર્ચા કરશું. સાથે સાથે બાયોસાવરના નિયમ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે, તો એ ક્ષેત્રના ઉપયોગો
रिंग द्वारा उद्भवतुं चुंबकीय क्षेत्र, तार द्वारा उद्भवतुं चुंबकीय क्षेत्र, चाप द्वारा उद्भवतुं चुंबकीय क्षेत्र, तकती द्वारा उद्भवतुं चुंबकीय क्षेत्र, आ बधा ज पार्टने आपणे आवरी लेशुं। त्यार पछी आवुं ज चुंबकीय क्षेत्र बायो सावरनो पार्ट पते एटले आवे विद्यार्थी मित्रों एम्पियरनो सर्किटल नियम। एम्पियरनो सर्किटल नियम ए बायो सावरना नियमनी ज रजूआत छे, पण संकलनना रूपमां शॉर्टकट रजूआत। बायो सावरना नियमनी शॉर्टकट रजूआत एटले एम्पियरनो सर्किटल नियम आपणे आ चेप्टरमां भणવાનો। एम्पियरना सर्किटल नियमनी अंदर पण पाछा उपयोगो आवशे, एनी अंदर पण सेम तार द्वारा उद्भवतुं चुंबकीय क्षेत्र, त्यार पछी सोलेनोइड द्वारा उद्भवतुं चुंबकीय क्षेत्र, टोरॉइड द्वारा उद्भवतुं चुंबकीय क्षेत्र। तो ए पण सेम बायो सावरना नियमनी मददथी जे क्षेत्र मेळव्युं ए क्षेत्र फरी पाछुं एम्पियरना सर्किटल नियममां मेळवવાનું છે, पण ए बायो सावरना नियमनी संकलनना रूपमां એટલે કે શોર્ટકટ રજૂઆત છે, એની પણ આપણે ચર્ચા કરશું। ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો એના દ્વારા એની અંદર કોઈ વિદ્યુતભાર હશે કે કોઈ પ્રવાહધારિત તાર હશે તો એના પર બળ લાગશે। તો ચુંબકીય બળ એમ્પિયરે આખું જે ચુંબકીય બળની વાત કરી છે તો એ બળ અંગેના બધા ટોપિકો આપણે આવરી લેશું। તો એ બધા બળ આવી જશે, લોરેન્ઝ બળ પણ અંદર આવી જશે, એમ્પિયરે આપેલા બળ અંગેના નિયમો પણ આવી જશે, રાઈટ। બે સમાંતર તારો વચ્ચે લાગતા બળની પણ આપણે ચર્ચા કરીશું। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે વાત કરીશું ખાસ કરીને ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભારિત કણ ગતિ કરે છે તેના ઉપર લાગતા બળો કેવી રીતના ચુંબકીય બળ લાગે છે અને એની ચર્ચા આપણે એક ટોપિક દ્વારા કરશું। અને લાસ્ટની અંદર મીટર્સ, બધા મીટરોની ચર્ચા કરવાની છે, ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર, આની ચર્ચા કરશું, રાઈટ। તો આ બધું ટોપિકો આપણે આ ચેપ્ટરની અંદર આવરવાના છે। તો સ્ટાર્ટિંગ ટોપિક છે આપણું ઓસ્ટ્રેડનું અવલોકન, કે પ્રવાહધારિત તાર દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની સૌપ્રથમ માહિતી ઓસ્ટ્રેડે આપી છે। તો આપણે ચાલો એ ટોપિકને જોઈએ। તો પહેલો ટોપિક છે મિત્રો ઓસ્ટ્રેડ। ઓસ્ટ્રેડ છે ને વિદ્યાર્થી મિત્રો એ ડેનમાર્કની શાળાનો એક વિજ્ઞાન શિક્ષક હતો। કેમ શોધ કરી છે હું તમને ખાલી શોર્ટની અંદર રજૂઆત કરી દઉં। તો ઓસ્ટ્રેડ એ ડેનમાર્કની શાળાનો એક વિજ્ઞાન શિક્ષક હતો। હવે વિજ્ઞાન સબ્જેક્ટ હોય મેજર એવું હોય છે કે મેજર થિયરિકલની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ બાળકોને હોવું જોઈએ। તો ઓસ્ટ્રેડ એ સમયગાળાની અંદર લેબની અંદર બાળકોને પ્રયોગો કરાવતા હતા અને પ્રયોગોની અંદર એક ઓપન તારમાંથી બેટરી દ્વારા એનામાંથી પ્રવાહ પસાર કર્યો અને એ તારની બાજુમાં કોઈ ચુંબકીય પદાર્થ પડેલો હતો। તો તારમાંથી જ્યારે એને બેટરી દ્વારા ડીસી પ્રવાહ પસાર કર્યો ત્યારે એની બાજુમાં પડેલા ચુંબકીય પદાર્થનું મૂવમેન્ટ, હલનચલન જોવા મળ્યું। એટલે ઓસ્ટ્રેડને કૃતુહલ જઈ ગયું, એટલે ફરી પાછો એને પ્રવાહ બંધ કર્યો, ફરી સ્ટાર્ટ કર્યો। એટલે જ્યારે પ્રવાહ પસાર કરે છે ત્યારે પેલું ચુંબકીય પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો એ છે ને મૂવમેન્ટ, હલનચલન કરે છે, આવર્તન કરે છે। જ્યારે પ્રવાહ પસાર કરવામાં નથી આવતો ત્યારે આવર્તન કરતું નથી। એટલે એને બહુ લાંબો વિચાર કર્યો કે નહીં, પ્રવાહ અને ચુંબકીય પદાર્થને કંઈક બંને વચ્ચેનું કંઈક બોન્ડિંગ છે, કંઈક રિલેશન છે। આ ઉજાગર કરવા માટે એને અલગ અલગ ઘણા બધા પ્રયોગો ઉપર મથ્યા ઓસ્ટ્રેડ એક શિક્ષક તરીકે, અને છેવટે એને એક પ્રયોગ કર્યો અને પ્રયોગ દ્વારા એને સાબિત કર્યું કે રિયલી એવું જ છે કે કોઈ પ્રવાહધારિત તારમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એને લંબરૂપે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। આ પહેલું અવલોકન ઓસ્ટ્રેડે આપ્યું, ફ્રેન્ચ એકેડેમી સમક્ષ એને રજૂ કરવામાં આવ્યું એરોગા નામની સંસ્થા દ્વારા, અને એને છેલ્લે એને સ્વીકૃતિ આપવામાં આવી કે આ સાચી વાત છે કે જ્યારે જ્યારે કોઈ પ્રવાહધારિત તારમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે એની આસપાસ લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। તો આપણે વાત આજે ઓસ્ટ્રેડ અને એક શિક્ષકમાંથી એક સાયન્ટિસ્ટ બન્યા છે ને એટલે જ માટે આજે આપણે એને યાદ કરી રહ્યા છીએ। એટલે તમે પણ બાળકો, તમારી પાસે પ્રતિભા છે, તમારી પાસે સ્કિલ છે, એ સ્કિલને વિકસાવવાની જરૂર છે। ક્યાંક ને ક્યાંક તમને એની અંદર સફળતા મળી જતી હોય છે અને તમે તમારું નામ છે બહુ આગળ લઈ જઈ શકતા હોય છો, રાઈટ। તો એના માટે તમારે ટોપિક ઉપર કે ક્યાંક નવું વિચારવાની જરૂર છે। તો આવું જ ઓસ્ટ્રેડે વિચાર્યું હતું, એટલા માટે એક શિક્ષકમાંથી આજે એક સાયન્ટિસ્ટ છે ઓસ્ટ્રેડ। તો આજે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેડનું અવલોકન। ઓસ્ટ્રેડે બે પ્રયોગો કર્યા અલગ અલગ। હું તમને પ્રયોગની વાત કરી દઉં તો અહીં એક બેટરી છે, જોઈ શકો છો, પોઝિટિવ એન્ડ નેગેટિવ। આ કળ છે, હાલમાં આ કળ છે ને ઓપન છે, કેવી છે, રેડી? આ કળ ઓપન છે, મીન્સ કે ખુલ્લી છે, કનેક્ટેડ નથી। આ કોઈ એક વાહક તાર છે અને આ છે અવરોધક તાર, ઓકે। હવે બેટરી જોડો અહીં કળ ઓપન છે એટલે આમાંથી સિમ્પલ વાત છે, આમાંથી પ્રવાહનું વહન થશે નહીં, બરાબર। હવે એના પ્રયોગમાં શું કર્યું, એક બેટરી લીધી, બેટરી દ્વારા વાહક તાર જોડ્યો
અને એની સાથે એક અવરોધક તાર જોડ્યો. હવે અવરોધક તારને સમાંતર એને એક આ ચુંબકીય સોય ગોઠવી, ચુંબકીય સોય તારને સમાંતર ગોઠવી. ઓકે, શરૂઆતમાં પહેલી આકૃતિની અંદર જોઈ લો, આકૃતિ એની અંદર કળ ઓપન છે એટલે પ્રવાહ પસાર નહીં થાય, ત્યારે ચુંબકીય સોય અવરોધક તારને સમાંતર છે, આવી રીતના રહી છે. ત્યારબાદ એને આ તારમાંથી પ્રવાહ પસાર કર્યો, જો કળ જોડી દીધી, ચાલો અહીં કળ હતી જોઈન્ટ કરી દીધી, આ છે અવરોધક તાર. ઓકે, જેવો આ બેટરીમાંથી પ્રવાહ પસાર કરે છે એટલે આમાંથી પણ પ્રવાહ પસાર થશે, આઈ પ્રવાહ પસાર થશે એમ આઈ. ઓકે, ચાલો પ્રવાહ પસાર થશે એટલે આ તારમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની આજુબાજુ શું ઉત્પન્ન થશે? હે વિદ્યાર્થી મિત્રો, તો આપણે કહીશું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચુંબકીય ક્ષેત્ર એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? ચુંબકીય ક્ષેત્ર એટલે એક પ્રકારનું ચુંબકીય બળ. રેડી? ચુંબકીય બળ વિદ્યાર્થી મિત્રો, ચુંબક કેમ વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, એમ ચુંબકીય ક્ષેત્ર એટલે એકમ ધ્રુવમાન ઉપર લાગતું બળ એટલે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર વન ટાઈપ ઓફ ફોર્સ, એક પ્રકારનું બળ છે ચુંબકીય બળ. તો ચુંબકીય ક્ષેત્ર શું છે? એક પ્રકારનું ચુંબકીય બળ છે. રેડી? આ બળ ચુંબકીય પદાર્થ પર લાગે, ચુંબકીય પદાર્થ ઉપર લાગે એટલે એનું શું થાય? આવર્તન. રાઈટ ને? અહીંયા હાલમાં કોઈ પ્રવાહ પસાર નહોતો થતો એટલે આ ચુંબકીય સોય ઉપર કોઈ બળ નહોતું લાગતું એટલે ચુંબકીય સોય અવરોધક તારને સમાંતર હતી. પણ જ્યારે એ અવરોધક તારમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એટલે એક પ્રકારનું બળ છે. આ ચુંબકીય ક્ષેત્ર એક પ્રકારનું શું છે? ચુંબકીય બળ. આ જે બળ છે એ આ સોય ઉપર લાગે છે એટલે આ સોયનું શું થાય છે? આવર્તન. શું થાય છે? આવર્તન. ખ્યાલ આવે છે? એટલે આ સોયનું આવર્તન થઈ અને સમાંતરમાંથી શિરોલંબ બની ગઈ. એનો મતલબ આ તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય સોયનું આવર્તન થાય છે. ચુંબકીય સોય ત્યારે જ આવર્તન દર્શાવે અથવા તો ત્યારે જ એનું હલનચલન થાય કે જ્યારે એ ચુંબકીય સોય ઉપર કોઈ ચુંબકીય બળ લાગે. રાઈટ? તો ચુંબકીય બળ લાગે તો જ એનું આવર્તન થાય ને. તો અહીંયા આવર્તન થયું છે એનો મતલબ એવો થયો કે તારમાંથી પ્રવાહ પસાર કરો છો ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર, કારણ કે વિદ્યુત ક્ષેત્રની એના ઉપર કોઈ અસર થાય નહીં, ચુંબકીય પદાર્થ ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર નહીં થાય વિદ્યાર્થી મિત્રો. એટલે આ તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જે ચુંબકીય ક્ષેત્ર એટલે વન ટાઈપ ઓફ મેગ્નેટિક ફોર્સ. આ ચુંબકીય બળ ચુંબકીય સોય ઉપર લાગશે એટલે સોયનું આવર્તન થશે. જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે જ આ વસ્તુ થાય છે. પ્રવાહ પસાર કરવામાં નથી આવતો ત્યારે તો સોય તારને સમાંતર હોય છે, પણ પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એનું આવર્તન થાય છે. એનો મતલબ એવો થયો કે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે એને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર એટલે એક પ્રકારનું ચુંબકીય બળ અને એ બળ આ ચુંબકીય સોય ઉપર લાગે છે અને એને કારણે સોયનું આવર્તન થાય છે. એટલે આના ઉપરથી આ બંને આકૃતિ ઉપરથી આ બંને અવલોકનો ઉપરથી ઓસ્ટ્રેડ એવા નિર્ણય પર આવે છે. એના પ્રયોગો ઉપરથી એક અવલોકન આપે છે ઓસ્ટ્રેડ કે જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જોઈ લો એનું અવલોકન. ઓસ્ટ્રેડે શું નોંધ્યું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પણ કેટલું થાય છે, કઈ દિશામાં થાય છે, આવું કોઈ ઓસ્ટ્રેડે જણાવ્યું નથી. રાઈટ? હા, એને આ સ્ટેટમેન્ટ ખાલી આપ્યું પ્રયોગો દ્વારા કે જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ અવલોકનને ફ્રેન્ચ એકેડેમી સમક્ષ આરોગા નામની સંસ્થાએ રજૂ કર્યું
અને એને સ્વીકૃતિ મળી કે આ સાચી વાત છે કે જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય એની નજીક આવીએ છીએ ત્યારે તરત જ આપણે તાર તરફ આકર્ષી ચુંબકીય બળ લાગે. ચુંબકત્વ જ એક એવો પદાર્થ છે કે જે એકબીજાને આકર્ષે છે. રેડી ને? એટલે આપણે એના તરફ આકર્ષી જાય છીએ, રાઈટ? એને આપણે ચોંટી જઈએ છીએ, આપણી ભાષામાં, શુદ્ધ ભાષામાં કેવું હોય તો, રાઈટ? તો આપણે એવું કહીએ છીએ કે એને કારણે આપણે કરંટ લાગે છે, શોર્ટ લાગે છે. એનું રીઝન છે કે તાર તરફ આકર્ષવાનો કોઈ ગુણધર્મ હોય તો એની આજુબાજુનું ચુંબકીય ક્ષેત્ર છે. તો ઓસ્ટ્રેડે જે અવલોકન આપ્યું એ ફાઇનલ છે, રાઈટ છે. પણ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની આસપાસ, કઈ દિશામાં ઉત્પન્ન થાય છે એ ઓસ્ટ્રેડે જણાવ્યું નથી. પણ જેવી જાણકારી ઓસ્ટ્રેડે અવલોકન આપ્યા પછી વિશ્વને થઈ, વિશ્વની અંદર એ ફેલાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ કરીને પેરિસના બે મહાન વૈજ્ઞાનિકો, જેનું અત્યારે નામ લઈ રહ્યો છો, બાયો અને શાવર, એને ઓસ્ટ્રેડે અવલોકન આપ્યાના 2-3 મહિનાના ગાળામાં જ ગાણિતિક વિશ્લેષણ, તર્કશાસ્ત્ર, બધી જ વિચારધારાનો ઉપયોગ કરીને, સાપેક્ષવાદ, આ બધાનો ઉપયોગ કરીને 2 જ મહિનાના ગાળામાં આ તારની આસપાસ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર અંગેનો એને નિયમ ગાણિતિક સ્વરૂપે બાયો અને શાવરે રજૂ કર્યો છે. એની પણ આપણે વાત કરશું. પણ કેટલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય છે એની પહેલા વાત કરી લઈએ. તો એમ્પિયરના જમણા હાથનો નિયમ આપણે જોઈએ, બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું આસપાસ, તો કઈ દિશામાં ઉત્પન્ન થાય છે, કેવી રીતે, તો એની પણ વાત કરી લઈએ. બાયો શાવરનો નિયમ પણ જોઈએ કે આ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે અને કઈ દિશામાં હોય છે, તો આ બંને જોઈએ. ચાલો, તો પેલા દિશા માટે આપણે જમણા હાથના નિયમની ચર્ચા કરીએ. તો ઓસ્ટ્રેડનું અવલોકન બધાને ખ્યાલ આવી ગયો કે જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે એની આસપાસ લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ જોઈએ. જમણા હાથના અંગૂઠાનો નિયમ બહુ જરૂરી છે કે ભાઈ ઓસ્ટ્રેડે તો કીધું કે તારમાંથી પ્રવાહ પસાર થાય છે, કોઈ પણ વાહક તાર હોય, એ સુરેખ હોય, વર્તુળાકાર હોય કે કોઈ બી હોય, તો એ તારમાંથી જ્યારે પ્રવાહ પસાર કરો છો ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો. પણ આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય છે એ દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. તમારો આ જમણો હાથ છે તો હું તમને એક શોર્ટકટ કહી દઉં. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધારી લો કે આ તાર છે. ચાલો, ઓકે. હવે આ તારમાંથી પ્રવાહ ઉપર પસાર થાય છે તો એને કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હાલો, ઓકે. હવે કઈ બાજુ કઈ દિશામાં ઉત્પન્ન થાય છે તો એના માટે આ જમણા હાથના નિયમને આ રીતના વાંગડીઓ છે ને વાળેલી રાખવાની, અંગૂઠો આમ રાખવાનો. ક્લિયર? હવે આ જે તાર છે ને અહીંયા ગોઠવી દો. ચાલો, હવે તમને ખ્યાલ છે પ્રવાહ ક્યાં અંગૂઠાની દિશામાં પસાર થાય છે. તો એમ્પિયરના જમણા હાથનો નિયમ એમ્પિયરે એવો આપ્યો કે પ્રવાહની દિશામાં અંગૂઠાની દિશા રાખો અને વાળેલી આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. એનો મતલબ એને લંબ રૂપે, એને કેવા રૂપે ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર? લંબ રૂપે તારને. રેડી? આસપાસ એટલે લંબ રૂપે થયું ને તારની. તો અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખવામાં આવે તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો અને વાળેલી આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. તો જો આમ પ્રવાહ પસાર થાય છે તો આ પેન છે ને આ સાઈડ પણ છે ને આ સાઈડ પણ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આમ રાખો તો આ બાજુ ક્યાં જાય છે? અંદર. અને અહીંથી આમ ક્યાં આવે છે? બહાર. એટલે આ બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર આવે ને આ બાજુ ક્યાં જાય? અંદર જાય. પણ એના કરતા ઉલટું વિચારો, પ્રવાહ નીચે જતો હોય તો આ બાજુ અંદર અને આ બાજુ બહાર. ખ્યાલ આવી ગયો ને? જો પ્રવાહ ઉપર અંગૂઠાની દિશામાં પ્રવાહની દિશા રાખવાની, જ્યારે સુરેખ તાર હોય ત્યારે, વર્તુળાકાર હોય ત્યારે આપણે ચેન્જ કરશું. બે ફરી એકવાર કહી દઉં છું. જમણા હાથનો નિયમ એવો છે કે જો અંગૂઠો પ્રવાહની દિશામાં હોય તો વાળેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો. અંગૂઠો પ્રવાહની દિશામાં હોય તો વાળેલી આંગળી શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા. એના કરતા ઉલટું વિચારો, જો પ્રવાહ વાળેલી આંગળીની દિશામાં વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાની દિશામાં હોય. ક્લિયર? ટૂંકમાં બંને પરસ્પર લંબ હોય. તો અહીંયા જો તારમાં ઉપર તરફ પ્રવાહ વહે છે અંદર અને અહીંયા બહાર અને અહીંયા અંદર. રેડી? નીચે વહે છે તો અહીંયા અંદર અને અહીંયા બહાર. રાઈટ? પ્રવાહ આમ વહે છે તો અહીંયા અંદર, અહીંયા બહાર. પ્રવાહ આમ વહે છે તો અહીંયા બહાર, અહીંયા અંદર. રેડી? એટલે કોઈ પણ દિશામાં, હા, રિંગ છે, રિંગમાં પ્રવાહ આમ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર ઉપર, રિંગમાં પ્રવાહ આમ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર નીચે, રિંગમાં આમ પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, રિંગમાં આમ પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ.
ખ્યાલ આવી ગયો ને? એકદમ શોર્ટર. તો પ્રવાહધારિત તારને જમણા હાથમાં એવી રીતે પકડવામાં આવે, જોઈ લ્યો આ પ્રવાહધારિત તાર છે આખો, એવી રીતે આ પ્રવાહમાંથી પસાર થાય છે આઈ, એવી રીતે પકડવામાં આવે કે જેથી પ્રવાહની દિશા અંગૂઠાની દિશામાં, જો અંગૂઠો છે તો ચુંબકીય ક્ષેત્ર આ વાળેલી બધી આંગળીની દિશામાં હોય, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, જ્યાં દેખાય છે રાઈટ. અહીંયા બહાર નીકળતું હોય તો અહીંયા અંદર જાય. તો ચુંબકીય ક્ષેત્રની દિશા સમઘડી વિષમઘડી. અહીંયા જો તમને બહુ શોર્ટકટ દર્શાવ્યું. ચાલો આમાં પ્રવાહ તારમાંથી ઉપર તરફ પસાર થાય છે. આ તારમાં અંગૂઠાની દિશા રાખો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય? અંદર. અને અહીંયા ક્યાં આવે છે? બહાર. ચુંબકીય ક્ષેત્ર અંદર જાય એને સંકેતમાં આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. આ ક્રોસ સંકેત છે ને અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. અને આ ડોટ છે, ડોટ એટલે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે. કઈ દિશામાં છે? ક્રોસ એ અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે અને ડોટ એ બહાર આવતી. ચાલો તારમાંથી પ્રવાહ ઉપર તરફ વહે છે. હવે આ જ પ્રવાહની દિશા ઉલટાવો નીચે તરફ લાવો, આમ નીચે તરફ, તો અહીંયા અંદર જશે ને અહીંયા બહાર આવશે, છે ને? થોડીક ભૂલ થઈ ગઈ છે, અહીંયા બહાર નો આવે, અહીંયા શું છે? અંદર. રેડી? અને અહીંયા શું આવે છે? આ નહીં આવે, આ શું દર્શાવે છે? બહાર. રેડી? આ અંદર અને આ બહાર, આ બે નહીં આવે. ચાલો તો આ દિશા ઉલટાવી, આમાં પેલા ઉપર તરફ પ્રવાહ પસાર થતો હતો, આમાં નીચે તરફ પ્રવાહ પસાર થતો. આવી જ ચાલો એક રિંગ છે, જો આ રિંગમાં પ્રવાહ આમ પસાર થાય છે, આમ છે, આમ. વિદ્યાર્થી મિત્રો આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય? અંદર. તો જોઈ લ્યો અંદર, એટલે અંદર છે ને ક્રોસ વડે દર્શાવ્યું છે. રેડી? હવે આવી જ રીતના ચાલો આની જગ્યાએ આમ હોય, આમાં આમ છે, જોઈ લ્યો રાઈટ. આ સમઘડી દિશામાં હોય. રિંગમાંથી જ્યારે પ્રવાહ, એક ખાસ તું ધ્યાન રાખજો, રિંગમાંથી પ્રવાહ જ્યારે સમઘડી દિશામાં, સમઘડી એટલે ખબર છે ને? ઘડિયાળની કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે રિંગમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય અને પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો હોય. વિષમઘડી દિશામાં વહેતો હોય ત્યારે જો આમ, ત્યારે બહાર આવે છે, જોઈ લો. તો આ બહાર આવશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં હશે. હવે આના ધ્રુવો, હવે પ્રવાહ પસાર થાય ને રિંગમાંથી, એટલે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ રિંગ પોતે ચુંબકીય ક્ષેત્ર તરીકે વર્તે. ચુંબકીય ક્ષેત્ર વર્તે તો એને ચુંબકીય ધ્રુવો હોય, જે આપણે 5મા ચેપ્ટરમાં જોશું. અહીંયા આપણે ચર્ચા નથી કરતી, નહીં તો શોર્ટકટ આની તમને રજૂઆત કરી દઉં ને. તો સમઘડી દિશામાં જ્યારે પ્રવાહ વહેતો હોય તો ચુંબક તરીકે વર્તે, તેના ચુંબકીય ધ્રુવો નક્કી કરવાની આ બંને માટે રીત છે. અહીંયા 9 આવે અને અહીંયા 10 આવે. જો દ એટલે દક્ષિણ, સ એટલે સમઘડી. સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આગળનું પૃષ્ઠ દક્ષિણ હોય ને પાછળનો ભાગ ઉત્તર હોય, કારણ કે ચુંબક તરીકે વર્તે તો એના 2 ધ્રુવ હોય ને, ઉત્તર અને દક્ષિણ. એટલે 10 શોર્ટમાં. અને 9 એટલે નોર્થ, નોર્થ એટલે ઉત્તર, અને વ એટલે વિષમઘડી. એટલે કે પ્રવાહ જો ગુજરાતમાંથી વિષમઘડી દિશામાં વહેતો હોય તો આગળનું પૃષ્ઠ ઉત્તર અને પાછળનું દક્ષિણ, અને સમઘડી દિશામાં વહેતો હોય તો આગળનું દક્ષિણ અને પાછળનું ઉત્તર. એટલે શોર્ટકટ 10 9. ન એટલે નોર્થ, નોર્થ એટલે ઉત્તર વિદ્યાર્થી મિત્રોને, વ એટલે વિષમઘડી, કે વિષમઘડી દિશામાં હોય પ્રવાહ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એનો આગળનો ધ્રુવ ઉત્તર અને પાછળનો દક્ષિણ. અને જો પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એના ચુંબકનો દક્ષિણ ધ્રુવ આગળ અને ઉત્તર પાછળ. આ તો પાછળના ચેપ્ટરમાં આવશે જ, પણ ફરી અહીંયા તમને કહી દીધું. તો આ વસ્તુ થઈ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય છે એ દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ જે એમ્પિયર આપ્યો હતો. તો ઇટ્સ ક્લિયર વિદ્યાર્થી મિત્રો, મેં તમને પ્રેક્ટિકલી પણ બતાવી દીધું છે રાઈટ, કે જો તમે અંગૂઠાને પ્રવાહની દિશામાં લો તો ચુંબકીય ક્ષેત્ર વાળેલી આંગળીની દિશામાં હોય છે, અને જો પ્રવાહ વાળેલી આંગળીની દિશામાં લો તો ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાની દિશામાં હોય છે. તો આ દિશા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ જે એમ્પિયર આપ્યો છે. ઇટ્સ ક્લિયર વિદ્યાર્થી મિત્રો, બધાને લગભગ ખ્યાલ આવી ગયો હશે આની અંદર. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ ઓસ્ટ્રેડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તારમાંથી પ્રવાહ પસાર થાય એ કીધું. કેટલું ઉત્પન્ન થાય, કઈ દિશામાં થાય એવી જાણકારી એને નહોતી આપી. ત્યારબાદ એમ્પિયરના જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય. પણ કેટલું ઉત્પન્ન થાય જાણવું છે? તો હવે પછીનો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, અને એ ટોપિકનું નામ છે વિદ્યાર્થી મિત્રો બાયો-સાવર્ટનો નિયમ. રાઈટ? પેરિસની અંદર 2 મહાન વૈજ્ઞાનિક હતા. આ બંને વૈજ્ઞાનિકોએ ઓસ્ટ્રેડે અવલોકન આપ્યું ને વિદ્યાર્થી મિત્રો, એના થોડાક જ મહિનાઓની અંદર ગાણિતિક શાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પ્રકાશશાસ્ત્ર, સાપેક્ષવાદ આ બધા વસ્તુનો ઉપયોગ કરીને
ચુંબકીય અંગેનો એક નિયમ આપ્યો ગાણિતિક સ્વરૂપે અને એ નિયમનું નામ આપ્યું બાયો સાવરનો નિયમ, રાઈટ? તો બાયો સાવરે જે નિયમ આપ્યો છે એને શું કીધું હતું? એને એક પેલા તાર લીધો. તમારી નજર સામે અહીંયા જો, અહીંયા છે ને એક પ્રવાધારિત એક યાદાક્ષિત આકારનો તાર છે. યાદાક્ષિત આકાર એટલે ગમે તેવો આકાર, હે ને? ચાલો, આ તાર છે, વાહક તાર. આ તારમાંથી છે ને એને પ્રવાહ આઈ પસાર કર્યો. આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે. તો સિમ્પલ વાત છે, ઓસ્ટ્રેડે કીધું હતું ને કે કોઈ પ્રવાધારિત તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એની લંબ રૂપે શું ઉત્પન્ન થાય વિદ્યાર્થી મિત્રો? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે કેટલું ઉત્પન્ન થાય તાર દ્વારા એ મેળવવા માટે પહેલા સૌ પ્રથમ છે ને બાયો સાવરે તાર ઉપર, આ તાર ઉપર એને ખંડ વિચાર્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો બાયો સાવરે છે ને આખા વાહક તાર છે ને એના ઉપર પહેલા છે ને ખંડ વિચાર્યો. કેવી રીતના એને ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હું તમને બતાવી રહ્યો છું. ચાલો, આખો તાર છે એ L લંબાઈનો છે એવું માની લ્યો. એમાંથી એને એક નાનો તાર લીધો, ખંડ લીધો. ચાલો, આ એક ખંડ લીધો. આખા તારની લંબાઈ L છે, તો પણ નાના ખંડની લંબાઈ કેટલી થાય? DL થાય. જો આ ખંડની લંબાઈ છે DL, આ છે સૂક્ષ્મ ખંડ. સૂક્ષ્મ ખંડ એક ખંડ લઈ લ્યો, ચાલો તમે DL, રાઈટ? હવે એમાંથી પ્રવાહ પસાર થાય છે I. જોઈ લો, આ પ્રવાહ પસાર આમ થાય I, એ પ્રવાહ આમ પસાર થાય છે. તો હવે આ ખંડ પ્રવાહધારિત ખંડ થઈ જાય. લંબાઈ DL છે, તો એમાંથી L લંબાઈ DL, તો પ્રવાહ ખંડ કેટલો થાય? IDL થાય. આને કહેવાય પ્રવાહ ખંડ. કે DL લંબાઈમાંથી વહેતો પ્રવાહ હોય તો આ બની ગયો વિદ્યુત પ્રવાહ ખંડ. શું છે? વિદ્યુત પ્રવાહ ખંડ. રેડી? ચાલો, આ પ્રવાહ ખંડ આવી ગયો. એક ખંડથી લંબ રૂપે R અંતરે, કેટલા અંતરે? P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવો. ખંડ નાનો છે તો ચુંબકીય ક્ષેત્ર પણ નાનું હોય. ચુંબકીય ક્ષેત્રને સામાન્ય રીતે B વડે દર્શાવાય, પણ નાનું હોય તો DB કહેવાય. રેડી? તો આ DB થયું. ઓકે, તો આ ખંડ દ્વારા લંબ રૂપે, કારણ કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને. હવે તમે આ તાર છે તો તારની આસપાસ, આ તાર હોય તો તારની આસપાસ ઉત્પન્ન થાય, રાઈટ? એવું જરૂરી નથી કે આ બાજુ જોઈએ, આ બાજુ પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ? તો આ ખંડની સાપેક્ષે R અંતરે P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર, આ ખંડની દિશા દર્શાવતો સ્પર્શક સમતલને, રેડી? અને એક ખંડ સાથેનો આ મોટો થોડો આ ખૂણો છે આખો, આ, અને ઈ છે આ થીટા. રેડી? તો ખંડ DL અને R વચ્ચેનો ખૂણો છે થીટા. તો આ બંનેથી R, ખંડ DL અને R થી બનતા સમતલને લંબ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. કોને મેળવ્યું? બાયો સાવરે. એના નિયમ આપ્યો કે આઈડીએલ જેટલા સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે, આ પ્રવાહખંડ છે ને, આઈડીએલ જેટલા સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે ખંડની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નાનું જ હોય, કારણ કે ખંડ નાનો છે તો ચુંબકીય ક્ષેત્ર નાનું. તો આ કેટલું ઉત્પન્ન થાય? તો એને નિયમ આપ્યો ગાણિતિક સ્વરૂપે. કોને? બાયો સાવરે. કે DB ઇઝ ઇક્વલ ટુ μ0.4 પાઈ આઈડીએલ ક્રોસ સદિશ R કેરેટ છેદમાં R સ્ક્વેર. R કેરેટ એટલે આ સ્થાન સદિશ છે ને એની દિશામાંનો એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ R કેરેટ, રાઈટ? એટલે આની દિશામાંનો એકમ સદિશ છે એ શું છે? R કેરેટ. તો આઈડીએલ જેટલા સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આઈડીએલ જેટલા પ્રવાહખંડ બની ગયો ને, કારણ કે ખંડ હતો DL પણ એમાંથી વહેતો તો પ્રવાહ, તો પ્રવાહખંડ કેટલો બની જાય? આઈડીએલ. તો આઈડીએલ પ્રવાહખંડને લીધે ખંડની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બાયો સાવરે ગાણિતિક સ્વરૂપે રજૂ કર્યું. એ સૂત્ર આ છે કે μ0.4 પાઈ આઈડીએલ ક્રોસ R કેરેટ છેદમાં R સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવ્યું. આ જ સૂત્ર એટલે બાયો સાવરનો નિયમ. વિદ્યાર્થી મિત્રો તમારે આ સૂત્રને ધ્યાનમાં લેવાનું છે. હા, આમાંથી હજી તમે સુધારા વધારા કરી શકો. R કેરેટ શું છે? તો કે આ સ્થાન સદિશ R છે ને એની દિશામાંનો એકમ સદિશ છે. તો એને આપણે ચેન્જ કરી શકશું, પણ આ સૂક્ષ્મ ખંડ દ્વારા, ખંડ નાનો છે તાર પર, તો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આખા તાર દ્વારા મેળવવું હોય તો આખા તાર ઉપર એનું સંકલન લઈ લેશું. એ હમણાં પણ આપણે જોઈ લેશું વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો આ ખ્યાલ આવી ગયો ને, આઈડીએલ જેટલા પ્રવાહખંડને લીધે ખંડની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર દ્વારા રજૂ કરી શકાય છે, અને આ સૂત્ર એટલે જ બાયો સાવરનો નિયમ. હા, આની અંદર પદોની સમજૂતી આપી દે. μ0 તમને બધાને ખ્યાલ છે,
શૂન્ય અવકાશની પરમિએબિલિટી જોઈ લો μ0. આને શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિએબિલિટી જેની વેલ્યુ છે 4π10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા ન્યૂટન પર ટેસ્લાની જગ્યાએ આ પણ વાપરી શકો વેબર પર એમ્પિયર ઇન્ટુ મીટર. હજી આગળ આને લેવું હોય તો આનો બીજો એકમ છે ટેસ્લાને ચેન્જ કરો તો આવી જાય ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. શું આવે? કેવી રીતના? જો હું અહીં ચેક કરી દઉં છું તમને. ટેસ્લા બી બરાબર ટેસ્લા F ઇઝ ઇક્વલ ટુ ILB એક સૂત્ર આવશે તમારે આગળ જતા, બરાબર? તો B ઇઝ ઇક્વલ ટુ F/IL એટલે કે ન્યૂટન પર એમ્પિયર મીટર અને આ બરાબર ટેસ્લા. રેડી? તો ન્યૂટન પર એમ્પિયર મીટર અહીં મૂકો ટેસ્લાની જગ્યાએ તો તમને આ મળી જશે, જેથી કરીને μ0 નું તમે પારિમાણિક સૂત્ર સરળતાથી મેળવી શકો. આના પરથી તમને એનું પારિમાણિક સૂત્ર આવડે. ન્યૂટનનો ખ્યાલ છે ને, m1L1T-2 છેદમાં A2. તો એના પરથી એનું પારિમાણિક સૂત્ર પણ મળી જશે. કોનું? μ0 નું, જેની વેલ્યુ છે 4π × 10⁻⁷. ત્યાર પછીની વાત કરું તો આઈડીએલ. આઈડીએલ એટલે વિદ્યુત પ્રવાહ ખંડ. વિદ્યુત પ્રવાહ ખંડ એનો એકમ તમારે જોતો હોય તો પ્રવાહનો એકમ એમ્પિયર છે અને ખંડ એટલે સ્થાનાંતર, એનો એકમ મીટર છે એટલે એમ્પિયર ઇન્ટુ મીટર. રાઈટ? તો આ આવી ગયો સૂક્ષ્મ પ્રવાહ ખંડ. એની ડેફિનેશન આપવી હોય તો આપણે આપી શકીએ કે ડીએલ જેટલી વાહકની સૂક્ષ્મ સદિશ લંબાઈ અને તેમાંથી વહેતા પ્રવાહ I ના ગુણાકારને ડીએલ જેટલી, વિદ્યાર્થી મિત્રો, ડીએલ જેટલી શું? વાહકની સૂક્ષ્મ સદિશ લંબાઈ અને તેમાંથી વહેતા પ્રવાહ I ના ગુણાકારને પ્રવાહ ખંડ કહેવાય. ચાલો, એટલે એ આવી ગયું પ્રવાહ ખંડ. એનો એકમ પણ તમને દર્શાવી દીધો. μ0 બી આવી ગયું. 4π તો બધાને ખ્યાલ જ હોય. R એટલે સ્થાન સદિશ. R કેરેટ એટલે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ને એના સ્થાન સદિશની દિશામાંનો એકમ સદિશ જોયો. અને એકમ સદિશ તો આપણે ભણી ગયા છે 11th ના. ખ્યાલ છે ને કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગો. આને આમ પણ દર્શાવી શકાય. R કેરેટ ઇઝ ઇક્વલ ટુ સ્થાન સદિશ R ના છેદમાં R. રેડી? કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા એની દિશામાંનો એકમ સદિશ મળે. જે 11th ની અંદર આપણે એનો પરફેક્ટ અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે વિદ્યુત પ્રવાહ ખંડથી બિંદુ તરફ જતી દિશામાંનો એકમ સદિશ એટલે કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો એના સ્થાન સદિશની દિશામાંનો એકમ સદિશ. હવે તમારે આને એપ્લાય કરવું હોય, R કેરેટ છે એની જગ્યાએ આ મૂકી શકાય. તો આ નિયમ શું આવે? ભાઈ અથવા કરીને ઓર ભાઈ આને સમીકરણ તમે એક આપી દો તો હવે શું કહી શકાય કે R કેરેટ બરાબર સ્થાન સદિશ R/R સમીકરણ 1 માં લેતા. તો આ જ વસ્તુ તમે આવી લખી શકશો વિદ્યાર્થી મિત્રો કે dB ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં 4π IDL ક્રોસ R કેરેટની જગ્યાએ સદિશ R છેદમાં R. આ છેદમાં R લઈ જવાનો અને અહીંયા શું છે? R². તો R² ઇન્ટુ R અહીં થઈ જશે R. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ બાયો સાવરનો. હવે તમારે કેરેટનો યુઝ નથી કરવાનો, તમારે આ જ સૂત્રનો યુઝ કરવાનો થશે. ઓકે, આ જ છે શું છે? બાયો સાવરનો નિયમ. રાઈટ? ગાણિતિક સ્વરૂપે બાયો સાવર આપ્યું હતું કે આ નિયમ દ્વારા તાર દ્વારા કોઈ પણ બિંદુએ તમારે લંબ રૂપેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. ક્યાં ક્યાં મળે એની પણ આપણે ડિટેલ જોઈશું, એના ખાસ કિસ્સાની પણ ચર્ચા કરશું. હવે વાત આવી જો દિશા આવી તો એ તો આપણે આગળ ભણી ગયા કે આની દિશા ક્યાં હોય. જમણા હાથના નિયમ અનુસાર જો આમ પકડો, હાલો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો અહીં ચુંબકીય ક્ષેત્ર ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? અંદર જશે. તો જો આ ક્રોસ છે તો આ બાજુ મેળવવું હોય તો ક્યાં આવે? બહાર આવે ને. તો કદાચ તમારે ક્યુ બિંદુ પાસે જો ચુંબકીય આ તારને કારણે અહીંયા મેળવવું હોય ને તો અહીં ચુંબકીય તરફ બહાર આવે. જોઈ લો ક્યુ બિંદુ પાસે. રેડી? આ બાજુ અંદર જશે ને આ બાજુ ક્યાં આવશે? બહાર. બે બાજુ મેળવી શકાય છે. આટલું જ મળે પણ દિશા ચેન્જીસ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સૂક્ષ્મ ખંડ દ્વારા, હજી તો એક ખંડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. આખા તાર ઉપર મેળવવું હોય તો સિમ્પલ વાત છે આપણે. ક્લિયર? હવે આખા તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે અથવા તો આનું મૂલ્ય મેળવવું છે તો એની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. એના પરથી એના ખાસ કિસ્સા કે ચુંબકીય ક્ષેત્ર આસપાસ એટલે ક્યાં ઉત્પન્ન થાય, ક્યાં ઉત્પન્ન ન થાય, ક્યાં ઝીરો થાય, એની પણ આપણે ખાસ કિસ્સા જોઈ લેશું.
તો આ પોઈન્ટમાં તમને લગભગ ખ્યાલ આવી ગયો છે. આ મેન બાયોસાવરનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, જે અંતરના, આમ જોવા જાવ તો બાયોસાવરનો નિયમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે પ્રવાહ ખંડ ઉપર પણ આધાર રાખે છે. અંતર સાથે પણ ડિપેન્ડેબલ હોય છે, એ પણ મેં તમને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અને હજી આગળ મૂલ્યની વાત કરીએ તો ચાલો આનાથી થોડુંક આખા તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.